મિત્રો સૌને રિયાના પ્રણામ। આજે વિશ્વની ભયંકર સમસ્યા જાતિ અને ધર્મની જડતાઓ એના ઉપર વાત કરવી છે। જાતે સત્ય જીવનારા યોગ્ય સમજશે અર્થ। જે લોકો સત્ય જાણે છે અને જીવે છે એ આ વાતનો અર્થ યોગ્ય કરશે, પણ અસત્ય આચરનારા વિચારો કહેશે વ્યર્થ। જે સત્ય જાણે છે છતાંય અસત્ય આચરણ કરતા હશે એને આ વિચારો સાવ વ્યર્થ લાગશે। જાતે સત્ય જીવનારા કલ્યાણ ના કરે કામ, એ કોઈનું શોષણ ન કરે, સ્વાર્થ વીણ કરી સેવા આપે અંતરને આરામ, અને પોતાની માનસિક શાંતિ માટે એ સ્વાર્થ વગરની સેવા કરે છે। અને મળ્યો દેહ માનવનો જાતનું સત્ય જાણવા। શરીર તો છીએ જ, અંતઃકરણ તો છીએ જ, પણ ખરેખર હું કોણ છું એ જાણવા માટે જ સમગ્ર જીવ સૃષ્ટિમાં માત્ર ને માત્ર માનવનું શરીર જ આ કામ કરી રહ્યું। એટલે જ મળ્યો દેહ માનવનો જાતનું સત્ય જાણવા, આપે જ સુધારી આચારો મોજ જીવનની માણવા। અહીંયા આચારો સુધારવાની વાત કરી છે। આચારો સુધારવા મતલબ આંધળું અનુકરણ નહીં, પણ સત્ય જીવવું, સત્ય કહેવું। હવે આગળ વાત કરી, જ્યાં સુધી આ જગમાંથી જાતિ ધર્મ નહીં જ જાય, કારણ કે વિશ્વની અંદર આજે કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, યુદ્ધો, અંદરો અંદરની લડાઈ, શોષણ, બેકારી, ગરીબી, આ બધાના પાયામાં તો જાતિ અને ધર્મની જડતાઓ જ છે। એટલે જ્યાં સુધી આ જગમાંથી જાતિ ધર્મ નહીં જ જાય, કરોડો પ્રયત્નો કરે, શાંતિ નહીં જ સ્થપાય। શાંતિ સ્થાપવાના પ્રયત્નોમાં સફળતા નથી મળતી, એનું મુખ્ય કારણ જાતિ અને ધર્મની જડતાઓ જ છે। જાતિ ધર્મના ઝઘડાથી આ જગમાં લાગી છે આગ, આ જગતની અંદર જે આગ લાગી છે એના પાયામાં તો જાતિ અને ધર્મનો ઝઘડો જ છે। જાતિ ધર્મના ઝઘડાથી આ જગમાં લાગી છે આગ, આગમાં નાખે છે આહુતિ, લે ભાગવો જોઈને લાગ। અને સમાજને છેતરવા માટે અનેક પ્રકારના વિકલ્પો, જેમ કે મેં એક વિડીયામાં આગળ કહ્યું છે કે ધાર્મિક માફિયાઓ, શૈક્ષણિક માફિયાઓ, રાજનૈતિક માફિયાઓ, ભૂમાફિયાઓ, આ બધા પોતાના સ્વાર્થ માટે સમાજનું શોષણ કરવાના કામ કરે છે, અને એ લાગ જોઈને એને સમાજને છેતરવાનું, સમાજને બીજા રસ્તે દોરવાનું કામ કરે છે। ગુણાતીત બ્રહ્મનું જ્ઞાન વિશ્વે રહ્યું છે વેચાય। ગુણાતીત બ્રહ્મનું જ્ઞાન જગતને જણાવવામાં આવે છે, પણ એ માત્ર ને માત્ર ધંધાના બેઝ ઉપર કરવામાં આવે છે। એટલે ગુણાતીત બ્રહ્મનું જ્ઞાન વિશ્વે રહ્યું છે વેચાય, કેવળ ધંધો કરનારા કરોડો રહ્યા છે કમાય। આજે ઓછામાં ઓછી મહેનતે જો વધારેમાં વધારે કમાવવું હોય તો આજે આ ગુણાતીત બ્રહ્મનું જ્ઞાન જુદા જુદા વિકલ્પો દ્વારા વેચાઈ રહ્યું છે। આગળ, ગુણાતીત બ્રહ્મ જ્ઞાનીઓ અસત્ય તજે આચારો। જેને ગુણાતીત બ્રહ્મનું જ્ઞાન, સત્યનું જ્ઞાન જેણે સ્વીકાર્યું ને જીવે છે, એ અસત્ય આચારો મતલબ અંધશ્રદ્ધા કે કોઈને છેતરવાની વાત ત્યાં આવે નહીં।
એનું જીવન સમાજને ઉપયોગી જ હોય. ગુણાતીત બ્રહ્મ જ્ઞાનીઓ અસત્ય તજે આચારો, સૌને સાચું સમજાવવા સહજ કથે સુવિચારો. આખા જગતને સત્ય સમજાવવા માટે પોતે પોતાના સુવિચારો જગતની સામે રજૂ કરે. જાતનું સત્ય જાણવા માણસને તક મળે છે. આખી સૃષ્ટિમાં, જીવ સૃષ્ટિમાં માણસ જ એક એવો છે કે જે પોતે પોતાનું સત્ય જાણી શકે, અને એ તક માણસના દેહમાં જ આપણને મળી છે. જાતનું સત્ય જાણવા માણસને તક મળે છે. અમુક લોકો જ એમાંથી વિવેકની વાટે વળે છે. વિવેકની વાટ મતલબ સત્યને જાણવાનો પ્રયત્ન, સત્ય જાણવા માટે જીવવું. જાતનું સત્ય જાણવા કોઈ જો પ્રયત્ન કરે, જાતનું સત્ય જાણવા માટે જો પ્રયત્ન કરે તો જીવન વિવેકે જીવે તો મંજિલ અવશ્ય મળે. જીવન વિવેકથી જીવવાની વાત છે તો મંજિલ મળે. અને છેલ્લી વાત મિત્રો, જાતે જ સત્ય જાણીને આપે સુધાર્યા છે આચારો. અહીંયા હું મારી વાત કરું છું. કોઈ કદાચ એને અહમ ગણે તો મને કાંઈ એમાં વાંધો નથી. જાતે જ સત્ય જાણીને આપે સુધાર્યા છે આચારો. હરિયો કહું જોડી હાથ, જડતાને દેવા જાકારો. જાતિ અને ધર્મની જે જડતાઓ છે એને કારણે આજે વિશ્વની અંદર તમામ પ્રકારના વિતંડાવાદ અથવા તમામ પ્રકારના પ્રશ્નો ઊભા થયા છે. તો એ જાતિવાદની જડતાને જાકારો દેવા માટે હું સૌને હાથ જોડીને વિનંતી કરું છું. સૌને ફરીવાર હરિયાના પ્રણામ.